હમણાં એક જાણકાર માણસ મળેલો, શંખની વાત કરી કે આપણને બધાને જમણો શંખ ગમતો હોય કે જમણો શંખ મળે તો આપણે ઘરમાં રાખીએ તો સારું કે સાહેબ જમણા શંખ તો ઘણા હોય પણ એ બધા માદા શંખ, નર શંખ એક જ ભાગ્યે જ મળે. કે સાહેબ હવે નર શંખ લેવા માટે જઈએ ને, નર શંખ લેવા માટે પણ એનો નિયમ છે કે 60 વર્ષની ઉપરનો માણસ જ જઈ શકે, જેની વૃત્તિઓ બધી શાંત થઈ ગઈ હોય, ગમે તેના હાથમાં એ આવે પણ દેવતા અધિષ્ઠિત હોય. અને કે સાહેબ 1000 શંખ માદા શંખ પડ્યા હોય જમણા, એની વચ્ચે અંદર ક્યાંક નર શંખ એક મળે, ગોતવો પડે અંદર જઈને. એની માટે કેટલી ધીરજ રાખવી પડે. નર શંખ અત્યારે જે આવે છે 1 ગ્રામના 10 થી 12 હજાર રૂપિયા. સમજો કે 200 ગ્રામનો એક શંખ આવ્યો તો સીધા 22-25 લાખ રૂપિયા એના થાય નર શંખ. અને માદા શંખ તમને 200 રૂપિયા મળી. 500,000 શંખની વચ્ચે એ અંદર સંતાઈને પડ્યો હોય, કેમ કે એ ગમે તેના હાથમાં ના આવે, કોઈ ભાગ્યશાળી હોય એના જ હાથમાં આવે, અથવા એ ભાગ્યશાળીને મળવાનું હોય તો જ એ બહાર, એમને બહાર પણ. જો એક શંખ જેવી વસ્તુમાં આટલું બધું હોય તો પરમાત્માને પામવા છે. પરમાત્માને એટલે પર આત્માને, આપણે આત્માને પામવું છે તો કેટલી મહેનત કરવી પડશે, કેટલું આપણું ભાગ્ય હોવું જોઈએ, આપણી શ્રદ્ધા કેટલી હોવી જોઈએ, આપણી ધીરજ કેટલી હોવી જોઈએ, અને આપણો પરિશ્રમ કેટલો. આ બધું જ ભેગું થાય, બધું જ ભેગું.